नमस्कार मारा वंदनीय पेन्शनर मित्रों, निवृत्त कर्मचारी मित्रों, भाईओ तथा बहनों, आप सौનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં દિલથી સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પેન્શનરો માટે આવ્યા છે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને 62 થી 72 વર્ષ સુધીના નિવૃત્ત પેન્શનરો માટે આજે 15 માર્ચ 2026ના બપોરે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં ફરી એકવાર આશા જગાઈ છે। તો મિત્રો, આ સમાચાર શું છે તેની સંપૂર્ણ વિગત આપણે આજના આ વિડીયોમાં સમજવાના છીએ। તેથી તમે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, જેથી કરીને કોઈ મહત્વપૂર્ણ માહિતી તમારા હાથમાંથી ચૂકી ન જાય। અને જો હજી સુધી તમે આપણી પેન્શન ગુજરાત ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીં અમે રોજબરોજ પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટેના મહત્વપૂર્ણ સમાચાર સરળ ભાષામાં આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। મિત્રો, હવે સૌથી પહેલા વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની। હાલમાં દેશમાં લગભગ 1,20,00,000 જેટલા કર્મચારીઓ અને પેન્શનરો નવા પગાર પંચ એટલે કે 8મા પગાર પંચની અમલવારીની રાહ જોઈ રહ્યા છે। પરંતુ 8મા પગાર પંચ પહેલા પણ જાન્યુઆરી 2026 માટેના મોંઘવારી ભથ્થામાં વધારાની ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ બહાર આવી રહી છે, કારણ કે મોંઘવારી ભથ્થું સીધો અસર કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન પર કરે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPI ના આંકડાઓના આધારે નક્કી કરવામાં આવે છે। સરકાર દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। પહેલો વધારો જાન્યુઆરીથી જૂન સુધી લાગુ પડે છે, જ્યારે બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર સુધી લાગુ પડે છે। હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। ભલે 8મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેની અમલવારી માટે હજુ સમય લાગી શકે છે। એટલે હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચ હેઠળ જ મોંઘવારી ભથ્થામાં વધારો કરીને લાભ આપવામાં આવશે। મિત્રો, હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે। અહેવાલો અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થામાં લગભગ 2% સુધી વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આવું થાય તો હાલનું 58% ડીએ વધીને લગભગ 60% થઈ શકે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય અને ડીએમાં 2% વધારો થાય તો તેને દર મહિને લગભગ ₹400 જેટલો વધારાનો લાભ મળી શકે છે। આ જ રીતે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો જોવા મળી શકે છે। મિત્રો, હવે વાત કરીએ બાકી રકમ એટલે કે એરિયર વિશે। સરકાર સામાન્ય રીતે મોંઘવારી ભથ્થાની જાહેરાત 2 થી 3 મહિના મોડે કરે છે, અને જ્યારે જાહેરાત મોડે થાય છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને એરિયરનો લાભ પણ આપવામાં આવે છે। એટલે શક્યતા એવી પણ છે કે આ વખતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો ડીએ એરિયર સાથે મળી શકે અને માર્ચ મહિનાના પગાર અથવા પેન્શન સાથે વધારાનો લાભ મળી શકે છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વની વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે હાલ સુધી સરકાર દ્વારા આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આ માહિતી અહેવાલો અને સંકેતોના આધારે સામે આવી રહી છે। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આ એક મહત્વપૂર્ણ અપડેટ છે। જો આગામી દિવસોમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો તેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। મિત્રો, આજના આ વિડીયો